મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી. તમારા ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો અત્યારમાં વાગે છે 8:30 અને હું ગાડી લઈને નીકળી જાઉં છું. ખાલી અહીંથી માલ ભરેલો કંઈ ભરીને જવાનું નથી, ખાલી જવાનું છે. કેમ કે કાલે શુક્રવાર હતો એટલે શોપ બંધ હતું, એટલે ખાલી ગાડી લઈને અત્યારમાં માલ ભરવા નીકળી જાઉં છું. હજી તો ચાલુ નથી કંઈ, હજી તો લોકોએ ચાલુ સફર કર્યું નથી. વાંધો નહીં, આપણે ખાલી ની જરૂર નથી કાંઈ. મિત્રો એક ફેરો ભરીને તો હું આવી ગયો છું, કમ્પ્લીટ થઈ ગયો છે. અટાણે 11 વાગે છે હજી, એટલે હવે બપોર પછીનું જોઈશું કેટલા વાગે જવાનું થાય છે, શું છે કાંઈ વાંધો નહીં. હાલો બતાવીશ તમને. હું જાઉં છું હવે જમવા ઘરે, જમીને પછી આરામ કરીને બપોર પછી આવીશ. સોફરે તો અટાણે 4 વાગે આવ્યો હતો, પણ હવે માલ ચાલુ થઈ 7 વાગે પૂરો થાય. ત્યાં સુધી આપણે ઘરે હું પાછો વયો જાઉં છું, કેમ કે 7 વાગે માલ પૂરો થઈને પછી આવીશ. ગાડી તો ભરવા લગાડી દીધી છે, કાંઈ વાંધો નહીં. હાલો ઘરે પાછો વયો જાઉં છું, 7 વાગે પાછો આવીશ. ખોટું મારે અહીંયા બેસીને કાંઈ ફાયદો છે નહીં. હવે નીકળું છું ઘર બાજુ પાછો કેટલા વાગે? 7 વાગે. મિત્રો જેતપુર તો હું જાઉં છું, કેમ કે 7:30 વાગી ગયા છે. હવે પાછો તો અંદાજે 10 વાગે તો આવી જાય. જોઈ છે કેટલા વાગે આવી છે. અત્યારે તો હું તો નીકળી ગયો છું લોડિંગ કરી, કેમ કે હજી હું કારખાનાની બહાર નીકળ્યો નથી, કારખાનામાં છું. મિત્રો જેતપુર તો આવી ગયો છો. મારી ગાડી અહીંથી એક જગ્યાએથી ભરવાની છે, હમણાં અહીંથી ભરાઈ જાય એટલે આપણે હવે નીકળશું ઘર બાજુ. મિત્રો કારખાને તો જો હું આવ્યો છું માલ ભરીને રિટર્ન જેતપુરથી. અત્યારે વાગી ગયા છે 10:30 અને હવે આપણે ઘરે જઈને જમીન સુઈ જશું. જય માતાજી.